બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે મની બુકે બનાવીશું. પ્લેટના અંદર આપણે બનાવીશું. આપ પ્લેટ બી લઈ શકો છો, યા તો પછી કેકનું જે કાર્ડબોર્ડ આવે છે એ પણ આપણે લઈ શકીએ છીએ. તો અમે સર્કલમાં લીધું છે. સાથે આપણે જેટલા બી રૂપીસ લેવાનો હોય એ આપણે લેવાનું. અને રૂપીસ ચિપકાવવા માટે આપણે પેપર પટ્ટી આવે છે, જે નોટ પરથી બહુ ઇઝીલી નીકળી જાય છે. એ પેપર પટ્ટી આપણે લેવાની છે. જેમ આપણે કોન શેપમાં ફોલ્ડ કીધું એ મેં આપને બતાવું છું. આપણે આવી રીતે નોટ લેવાનું. બરાબરથી આપણે એને આવી રીતે ફોલ્ડ કરવાનું. ઉપરથી બરાબર રહેવું છે અને અહીંયા પણ આપણે બરાબર રહેવું જોઈએ. જેમ આવાનું બનાવ્યું છે સેમ એવી જ રીતના. પછી આપણે પેપર પટ્ટી લેવાનું. અને આપણે અહીંયા આવી રીતના ચિપકાવી દેવાનું. જેનાથી એનો શેપ છે આપણે બરાબર મિલી જાય. પછી સેકન્ડ પર બી મેં બતાવું છું. એકદમ ઇઝી છે બનાવવાનું. નોટ લેવાનું, એ ફોલ્ડ કરવાનું. રીતના શેપ રહેશે એનો. પછી વન ટાઈમ આપણે રિપીટ કરીએ છીએ. નોટ છે આપણે કોન શેપમાં આવી રીતના ફોલ્ડ કરવાનું. બરાબર આમાં આવવું જોઈએ. આપણે આના ઉપર હવે પેપર પટ્ટી સ્ટિક કરી દેવાની. જેના ત્યાં બરાબરથી આપણે ચીટકી જાય છે અને આપણે શેપ કોન શેપનો જેમ જોઈએ છે એમ આપણે મિલી જાય છે. હવે આપણે રીતના ઘણી બધી નોટો રેડી કીધી છે. હવે આખું આપણે બુકે રેડી કરીએ છીએ. જેમ આપણે આ નોટ લીધી છે, હવે આપણે આખું આના ઉપર એને કવર કરવું છે. તો આપણે જે પેપર પટ્ટી આપણી હતી એને આપણે થોડુંક લોંગ કટ કરીશું. આપ જોઈ શકો છો થોડુંક લોંગ. હવે એને આપણે આ બંનેને એકબીજાના છેડાથી આપણે મિક્સ કરી દઈશું. તો ટુ સાઈડ પર આપણી પટ્ટી સ્ટિક થશે. સૌથી ફર્સ્ટ સ્ટિક આપણે અહીંયા જે આપણું બેક સાઈડ છે એના મિડલમાં આપણે બરાબર રીતે ચિપકાવી દેવાનું ફર્સ્ટ. પાછું મેં સેકન્ડ પણ એવી રીતના જ બતાવું છું. થોડી લોંગ પટ્ટી કટ કરવાની. એકબીજાના છેડાથી આવી રીતના મેચ કરવાનું. એના પછી આ 10 રૂપીસની નોટ લઈને આવી રીતના મિડલમાં આવી રીતના સ્ટિક કરી લેવાનું. એટલે ટુ સાઈડ પર આપણે નીચે કાર્ડબોર્ડ પર પણ યુઝ થશે અને પ્લસ આપણા આના ઉપર પણ યુઝ થશે. આપણે હવે આને અટેચ કરવાનું છે. થોડુંક આપણે બહાર રાખીશું અહીંયાથી ને આને અહીંયા પ્રેસ કરવાનું. તો આપણું આ સ્ટિક થઈ ગયું. સેકન્ડ લેવાનું, એના બાજુમાં બરાબરથી મૂકવાનું. સેમ આપણે એવી રીતના જ કરવાનું છે. કે જેનાથી આપણું ખસશે નહીં અને બરાબર ફિનિશિંગથી બેસશે. એ તો આપણે ફર્સ્ટ લાઈન એ તો પૂરી આપણે કમ્પ્લીટ કરી લઈશું પહેલે. પૂરી વન લાઈન આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આખી ફર્સ્ટ લેયર આપણી કમ્પ્લીટ થઈ ચૂકી છે. જોઈ શકો છો આપ લોગ. ઘણું જ બ્યુટીફુલ લાગે છે. હવે આપણે સેકન્ડ રો રેડી કરીશું.
₹10ની નોટના ઉપર હવે આપણે પટ્ટી જે છે આપણે આડી ચિપકાવવાની. પહેલાં આપણે ઊભી ચિપકાવી હતી, આપણે આડી ચિપકાવીશું. હવે આ જે 2 નોટ છે આપણી એના વચ્ચે આ નોટ ચિપકશે આવી રીતના. થોડો આપણે અહીંયાથી પ્રેસ કરીશું, થોડો આપણે અહીંયાથી પ્રેસ કરીશું, તો આપણું 2 સાઈડ પર આમ જોઈન્ટ થશે. પાછી સેકન્ડ નોટ લેવાની આ 2ના મિડલમાં. થર્ડ નોટ લેવાનું આ 2ના મિડલમાં. પ્રેસ કરીશું જેનાથી બરાબરથી ચીપકી જાય. પછી બીજું લઈને એમાં ચીપકાવીશું. એ તો આપણે સેકન્ડ લાઇન પર કમ્પ્લીટ કરી લઈએ છીએ. આખી સેકન્ડ લેયર પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. થર્ડ લેયર માટે પણ આપણે નોટના ઉપર એ તો ચિપકાવી ને પછી આપણે બેના મિડલમાં. એટલે જ્યાર સુધી આપણી નોટ કમ્પ્લીટ ના થાય ત્યાર સુધી આપણે એકતા જ એને બનાવતા રહેવાનું છે. એટલે આપણે ચિકન પટ્ટી જે છે 2 સાઈડ પર એવી રીતે મિડલમાં કરીશું અને થોડી બ્રોડ કરીશું જેનાથી બીજી બધી નોટો પર બી બરાબરથી કવર થઈ શકે. આખી થર્ડ લેયર અને ફોર્થ લેયર એ રીતે આખું કમ્પ્લીટ થશે. આખું ફ્લાવર બુકે બનીને રેડી છે. આપ સકેલા જોઈ શકો છો, ઘણું જ બ્યુટીફુલ, ઘણું જ પ્રીટી લાગે છે. आप सगला ने हमारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कहना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.